મારી સુધાનું મોત એક્સિડન્ટથી નહોતું થયું. એ એક હત્યા હતી. ઇટ્સ અ પ્રી પ્લાન્ડ મર્ડર. મારી સુધાને મારો વાળા હત્યારાનું ક્યારેય નહીં છોડું. જીજાજી હાથે હું વાત થઈ તારી? તે હું કહ્યું એમને? હું કેવી રીતે વાત કરું? એ જ બોલ્યા કરતા હતા. એમની વાતો પોઝિટિવ હતી હે ને? ના મોટા ભાઈ, નેગેટિવ હતી. તને સરપ્રાઈઝ આલવા માટે પહેલા ગુસ્સો કર્યો હશે, તને ડરાવીને પછી કદાચ હસાવવાનો પ્લાન કર્યો હશે. તું ગુસ્સે થઈને ચમ બહાર આવી જઈ? મોટા ભાઈ, મારી વાતને જરા ધ્યાનથી સાંભળો. વાત કંઈક બીજી જ હતી. હું વાત છે? તમારા જીજાજીની પહેલી પત્નીનું મોત સામાન્ય મોત નહીં પણ હત્યા હતી એ વાતની જાણ થઈ ગઈ. બોલી રહી છે તું? સાચું કહી રહી છું. એ જ કારણ હતું એટલે ફોનમાં બૂમાબૂમ કરી રહ્યા હતા. અને આપણે તો આને એક સરપ્રાઈઝ છે એવું વિચારી રહ્યા હતા. પણ આવું શોકિંગ સરપ્રાઈઝ આપણને મળશે એવું તો મેં ક્યારેય વિચાર્યું નહોતું. બહુ પહેલા જ બધી વાતો દબાઈ નોખી છે, તો પછી અત્યારે શેખ આ વાત એમની પાસે પહોંચી ચમની? આ વાત એમને કોણે કરી હશે? એમણે કંઈ સરખી રીતે કહ્યું નથી, પણ હત્યા થઈ છે એ વાત તો કન્ફર્મ થઈ ગઈ છે. એમણે પુરાવા પણ જોયા છે. હું પણ એમને એના વિશે વધારે કંઈ પૂછી ના શકી, કેમ કે જો પૂછત તો એમને મારા પર જ શંકા જાત. પણ સારી વાત તો એ છે કે એમને હજુ સુધી હત્યારા વિશે કોઈ જ માહિતી નથી મળી. હત્યા થઈ છે ઈ ખબર પડી જાય ને પછી હત્યારો કોણ છે ઈ જાણવું મુશ્કેલ નહીં બૂન. એમની પાસે સત્તા છે, પાવર છે. એમની નેચ હજારો લોકો કોમ કરી રહ્યા છે. ગમે તેમ જોણી લેશે. ડરેલા માણસને વધારે કેમ ડરાવો છો મોટા ભાઈ? છરીને ફૂલોથી સજાવીને લઈ આવો અને એના શરીરમાં ઘુસાડી દો તો સામેવાળાને તો ખબર નહીં પડે, પણ એનું મોત તો જરૂર થઈ જશે. આ સ્થિતિ પણ એવી જ છે. જે થઈ છે એ હત્યા છે. એક મોટા ગુનાને છુપાવવામાં આવ્યો છે. એ બહાર આવશે તો પ્રોબ્લેમ કોને થશે? હું તને ડરાવી નહીં રહ્યો, સાવધાન કરી રહ્યો છું. મારું તો માથું ફાટી રહ્યું છે મોટા ભાઈ. આ વિજયનું ટેન્શન ઓછું થયું કે પાછું આ નવું ટેન્શન શરૂ થઈ ગયું? બોલો. ચિંતા ના કરે બૂન, દરેક સમસ્યાનો ઉકેલ હોય જ છે. એના હાટું આપણે શાંતિથી બેહીને વિચારવું પડશે. હું અહીં છું ને, મારા પર ભરોસો રાખ. તું હિંમત રાખ અને આરામથી જઈને હોઈ જા. કારણ વગર ઊંઘ ખરાબ કરીશ ને તો તારી સુંદરતા ખરાબ થઈ જશે. તું ચિંતામાં છે એ વાતની તારા પતિને ખબર પડશે તો એ તારી હારે વાત કરશે અને એનો ટોન જરા બદલાશે. બોન, આપણા વર્તનથી બીજાનો આપણા પર વિશ્વાસ થવો જોઈએ, શંકા નહીં. ચા ચા. સાહેબ, જમી લો. ના, ઘરમાં બધાએ જમી લીધું છે. આ રીતે પ્લેટ સામે બેસીને રાહ જોવી એ ખોટી વાત કહેવાય. મારી મેડમ આવવાની છે. વિજય,
જમવાનું જમી લે. જો મેં તો જમીએ લીધું ને હજમે થઈ ગયું. જમી લે પીરસો એને. મામા હમ? મારી પત્ની વિના હું જમવા નહીં બેસું એ તમને ખબર છે ને? તે આવતી વખતે એને બોલાઈતી ખરી. એનો મતલબ કે 100% એ હવે ઓયકન જમવા નહીં આવે. નહીં આવે તો હું જમવા નહીં બેસું કહી દીધું મેં. હવે તો ગેરંટી છે એ 200% ઓયકન નહીં આવે. આજે તારો ઉપવાસ પાક્કો છે. ગોડ બ્લેસ યુ. જો વિજય મારી વાત સાંભળ. મનુષ્યના જીવનનો સૌથી પહેલો ઉદ્દેશ્ય પેટ છે. એટલે એને ખાલી ના રખાય. એ અંબો પીરસ. ના મામા, હે ગીતાને આવવા દો. એ પુણ્યાત્મા તને ચમનો સમજાવું. એણે તો જમીન અત્યાર સુધી અડધી ઊંઘ લઈ લીધી હશે. મને પ્રેમ કરતી હશે તો જરૂર આવશે મામા. એ પ્રેમ નહીં ભોણા, નફરત છે. આજે હું ઉપવાસ કરી લે પણ એ વિજયને એક કોળિયો ખાવાનું ના મળવું જોઈએ એવી જીત છે એની. જો હું તને કહી રહ્યો છું સાંભળી લે. આજની તારીખમાં તારા ભાગ્યમાં ઉપવાસ ફિક્સ છે. આજની તારીખમાં ગીતા ઓયકન નહીં આવે, નહીં આવે, નહીં આવે, નહીં આવે, નહીં આવે, નહીં આવે. Why? Chum laughing. કીધું તું ને મેં, પ્રેમ હશે તો જરૂર આવશે.